હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 વિષય હિન્દીનું દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025નું 100% સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। ધોરણ 4 વિષય હિન્દી વાર્ષિક પરીક્ષા જેમનું પેપર 1 આપણે જોઈએ તો કુલ ગુણ છે 40। તો વિદ્યાર્થી મિત્રો 40 માંથી 40 ગુણ આપણે સરળતાથી હિન્દીની અંદર મેળવી શકીએ છીએ। તો ચાલો આ સંપૂર્ણ વિડીયો તમારે જોવાનો છે, તો કેવી રીતે સારામાં સારા ગુણ પ્રાપ્ત થઈ શકે એનો આપણે ખ્યાલ આવી જાય। प्रश्नों के उत्तर लिखिए। हाथी किस तरह से आता है? हाथी धमक धमक आता है। पानी टपकने की आवाज कैसी थी? पानी टपकने की आवाज टप टप थी। झूला कौन कौन झूल रहे हैं? झूला में डाली पत्ता धरती झूल रहे हैं। कसीदाकार क्या करता है? कसीदाकार टोपी पर कसीदा काट देता है। हाथी पानी कहाँ डालता है? हाथी पानी अपने बदन तन पर डालता है। विद्यार्थी मित्रों, सरस मजाना सोल्यूशन સાથેનો તમારે આ પેપર શીટ જોતો હોય વાલી મિત્રોને પણ તો વિદ્યાર્થી મિત્રો તમને મળી જશે। જો ધોરણ 4 વાર્ષિક પરીક્ષાના આઈએમપી પેપરો સોલ્યુશન સાથે ગણિત, ગમ્મત, ગુજરાતી, આસપાસ, અંગ્રેજી, હિન્દીના તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને મળશે, જેમાં 3 થી 12 ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ બુક આ બધું જ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળશે। તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો છો ત્યાં જઈને ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, મમ્મી પપ્પાના, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી આવશે તમારામાં, નાખશો એટલે પેડ કોર્સમાં વિદ્યાર્થી મિત્રો ધોરણ 4 માં જશો એટલે પેપર શીટ મળી જશે। એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ તમારે પસંદ કરવાનું, બરાબર। વેકેશનમાં તમે બીજા ધોરણ પણ જોઈ શકો, 5મું ધોરણ વિષય વાઇઝ પાઠ વાઇઝ વિડીયો જોઈ શકો, ગણિત, ગુજરાતી, આસપાસ, ઇંગ્લિશ, હિન્દી, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિની પીડીએફ પણ મળી જશે। तो ચાલો જોઈએ આગળ। चित्र गिनकर संख्या को अंक और शब्दों में लिखिए। 7, 12। कोष्टक में दिए गए शब्द चुनकर वाक्य लिखिए। पिता की बहन को बुआ कहते हैं। हाथी का झुंड धमक धमक आता है। आसमान का रंग नीला है। झूला झूल रही है डाली। रास्ते में कसीदाकार की दुकान देखी। चित्र देखकर 5 वाक्य लिखिए। आना परથી 5 वाक्य लखवाना है। यह गाय है, बंदर पेड़ पर है, गाय आंगन में है, मोर बरसात आने पर नाचते हैं, बंदर पेड़ की डाली पकड़कर लटक रहे हैं, पेड़ पर 2 बंदर है, गाय के पास लड़की खड़ी है। केवल प्रज्ञा चक्षु छात्रों के लिए छता ले ली। अपने बारे में 5 वाक्य लिखिए। मेरा नाम दर्श है, मैं 4th कक्षा में पढ़ता हूँ, मैं वासड़ नामक गांव में रहता हूँ, मेरे पिता का नाम कल्पेश भाई है, मेरी माता का नाम जागृति बहन है। रेखांकित शब्द का लिंग परिवर्तन करके वाक्य फिर से लिखिए। मेरे पिताजी खाना खा रहे हैं, मेरी माताजी खाना खा रही है, मेरी चाची जा रही है, मेरे चाचा जा रहे हैं, रमेश के दादा कहानी सुना रहे हैं, रमेश की दादी कहानी सुना रही है। रेखांकित शब्द का वचन परिवर्तन करके वाक्य फिर से लिखिए। लड़की खेल रही है, लड़की यहाँ खेल रही है, चूड़ियां खनक रही है, चूड़ी खनक रही है, बिल्ली दूध पी रही है, बिल्ली यहाँ दूध पी रही है। निम्नलिखित समानार्थी का शब्द का वाक्य में प्रयोग कीजिए। फोटो तस्वीर, मैंने एक तस्वीर खिंचवाई। आकाश आसमान, आसमान का रंग नीला है। सिपाही सैनिक, सैनिक हमारे देश की शान है। निम्नलिखित विरुद्धार्थी शब्द का वाक्य में प्रयोग कीजिए। रात दिन, दिन को सूरज दादा दिखाई देते हैं। नाखुश खुश, दर्श को एक चॉकलेट दी तो वो खुश हो गया। निम्नलिखित वर्णों का उपयोग करके वाक्य बनाइए। र, रमेश के दादा कहानी सुना रहे हैं। क, रास्ते में कसीदाकार की दुकान देखी। म, आम चूसना मजा आता है। द, दर्श 4th कक्षा में पढ़ता है। प, चल रास्ता नाप। तो आ रीते विद्यार्थी मित्रों सरस मजाનું સોલ્યુશન જોયું। તો બધા જ મિત્રોને 40 માંથી 40 ગુણ પ્રાપ્ત થઈ વેદ ડિજિટલ પરિવાર વતી બધાને શુભકામનાઓ। અને હા, પેપર શીટ વહેલી તકે વિદ્યાર્થી મિત્રો મેળવી લેજો। તો અહીંયા સુધી રાખીએ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।